નમસ્તે. પુણ્યનો પણ ભાર હોય છે. કેવી રીતે ગુરુ શિષ્યનો સંવાદ છે. શિષ્ય છે એ યાત્રા કરીને આવ્યા છે, એટલે ગુરુદેવ એમને કહે છે કે તમારી યાત્રા કેવી રહી. એટલે શિષ્ય કહે છે ગુરુદેવ ખૂબ જ સારી રહી. એટલે ગુરુદેવ કહે છે કે એવું તું કેવી રીતે કહી શકે કે ખૂબ જ સારી રહી. એટલે શિષ્ય કહે છે કે મેં દુનિયાની સૌથી મોટી બુદ્ધની પ્રતિમાના દર્શન કર્યા. એટલે ગુરુદેવ પછી કહે છે કે ઓહો, તો તું ખૂબ જ બળવાન છો, તારામાં ખૂબ બળ છે. એટલે શિષ્ય વિચારે છે થોડો અને કહે છે કે આપ એમ કેમ કહો છો. એટલે કહે છે કે એ જે તે મૂર્તિ જોઈને, જેના તે દર્શન કર્યા, એનો ખભા પર ભાર ઉચકીને તું અહીં સુધી લાવ્યો છો. એનો ભાર હજી સુધી તારા ખભા પર છે. એટલે પુણ્યનો પણ ભાર હોય છે.